શું કહેશો? આજે ખુશી છે, છેલ્લો દિવસ છે આજે જ્યારે ફોર્મ ભરવાનું 12:39 વિજય મુહૂર્તમાં મારો ફોર્મ ભરાવાનું છે એટલે ખૂબ ખુશી છે. જનતા જાગી ઉઠી છે અને જનતા એવું માગે છે કે પરિવર્તન માગે છે. અને તમે તમારી નજરે જોઈ શકો છો, કેમેરો પ્રજા એમ કહે છે કે છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટ ભાજપ સરકારને કેવી રીતે હટાવી અને એમાં ખાસ કરીને રાહતી પવન ફૂંકાવો જોઈએ એનું નેતૃત્વ આમ પ્રજા લઈ રહ્યું છે. અમે જે ટિકિટો આલી છે પ્રજાના અવાજથી આલી છે અને પ્રજાએ એને ટિકિટ આલી છે. તો અમારે કોંગ્રેસે બહુમતીથી તમામ સભ્યોમાં જીતાડ છે એવો મને ભરોસો અને વિશ્વાસ છે. કાર્યકર્તામાં નારાજગી નથી ને ભાજપ જેમ? બિલકુલ ભાજપમાં કાર્યકર્તાઓ ખૂબ નારાજગી છે. અંદર ભાજપમાં ખૂબ નારાજગી છે અને કોંગ્રેસ એકજૂટ થઈને લડી રહી છે. શું કહેશો? આવનારી ચૂંટણીમાં કેવું પરિણામ લેવા ઈચ્છો છો? કોંગ્રેસ તાલુકા પંચાયતની બહુમતીથી અમારી તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને બંને જિલ્લા પંચાયતો કોંગ્રેસની બનશે. કેટલા લોકો જોડાણા છે હાલમાં? હાલે 5-6 હજારો તમે જોઈ શકો છો કે આ ફોરમ ભરાવા સ્વયંભૂ આવ્યા છે. આજે ઘણા બધા આગેવાનો તમારી સાથે નથી દેખાતા, માગીલાલ બીજા શું? માગીલાલ હમણાં આવી રહ્યા છે, બધા મુર્શિદભાઈ બધા ભેગા છે અને ટોટલ જ તમારે અમારા ભેગા છીએ. શું કહેશો બા? આજે જ્યારે ચૂંટણીનો છેલ્લો દિવસ છે, અમારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 2 સીટો છે કોંગ્રેસ પક્ષની. એના બંને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો આજે એમનું ઉમેદવારી પત્ર નોંધાવવા જઈ રહ્યા છે. ત્યારે મતદાતાઓમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે અને આ બંને સીટો મોરથલ અને ડુઆ 2 જિલ્લા પંચાયત સીટો કોંગ્રેસ જીતશે એવો મને 100% વિશ્વાસ છે. તમે જોઈ શકો છો અત્યારે જે મારી પાછળ કોંગ્રેસ ના લોકો છે, અહીંયા ઉમેદવાર પણ છે આપણી સાથે ભીખાલાલ જોડાણા છે. જ્યારે એમની સાથે તમે જોઈ શકો છો કમસે કમ કેટલી ભીડ છે એ તમે કેમેરા પણ જોઈ શકતા હશો. જ્યારે અહીંયા જ્યારે રા તાલુકાની અંદર જ્યારે 100% જીતનો દાવો પણ કરી રહ્યા છે. જ્યારે આજે ખુશી તો છે પણ અંદાજિત થરાદનું તમે કઈ કહેતા નથી. થરાદનું શું થશે? થરાદ નહીં પણ કોંગ્રેસ પાર્ટી અમારી તાલુકા પંચાયત બનશે જિલ્લે અને થરાદ તાલુકા મારી વાત સાંભળો છો, વિધાનસભામાં અમારી કોંગ્રેસને બહુમતી મળશે. જ્યારે તમે જોઈ શકો અહીંયા ત્યારે નારા લાગી રહ્યા છે અને વિકાસની કામોની પણ વાત થઈ રહી છે. રા તાલુકામાં આજે તો છેલ્લો તારીખ છે ફોર્મ ભરવાની. કેવી ખુશી છે? કેટલા ફોર્મ ભરાણા છે? મસ્ત ખુશી છે. રા તાલુકામાં 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા, તમામ મેન્ડેટ પણ અપાઈ ગયા છે. 16 તાલુકા પંચાયત એટલા બધા અમારા ઉમેદવાર સક્રિય અને સજ્જન હે કે બધે અમે 16 તાલુકા પંચાયત જીતશું. જિલ્લા પંચાયતમાં પણ અમારા 2 ઉમેદવારો સક્ષમ હે, યુવાન હે, એ પણ જીતશું. આ વખતે તમને ટિકિટ નથી આપવામાં આવી, શું નારાજગી ખરી? લોકો કહી રહ્યા છે ત્યારે ટિકિટ મેં હમેથી ના પાડી હોય કે ભાઈ મારી ઉંમર થઈ ગઈ, આપણો ભારત દેશ યુવાન દેશ છે. આ ભારત દેશ યુવાન દેશમાં અમે અમારી પાછળના જે કાર્યકર્તાઓને અમે યુવાનોને બધાને ટિકિટો આપીએ અને અમે એમના સાથે રહી અને અમારા યુવાન કાર્યકર્તાઓને જીતાડવા માટે અમને કોઈ નારાજગી નથી. અમે ટિકિટ ના પાડીએ કે અમારા યુવાનોને આપો. આવનારા સમયમાં કેવા વિકાસના કામ કરશો? અરે આવનારા વિકાસની વાત થાય તો રા નહીં પણ વાવ-થરાદ જિલ્લો નવો બન્યો, રા તાલુકો બન્યો અને આ વિસ્તારમાં રા તાલુકામાં અને થરાદ તાલુકા અને વાવ-થરાદ જિલ્લામાં જે વિકાસ થયો હોય ને એ ભૂતકાળમાં આઝાદી પછી ક્યારેય નથી થયો. એવા અમારા વિઝનરી નેતા શંકરભાઈએ જે વિકાસ પાથર્યો હોય ને એ ન ભૂતો ન ભવિષ્યમાં હજી વિકાસ કરવા માટેનો અમારા સક્ષમ નેતા શંકરભાઈ ચૌધરી, ભૂપેન્દ્ર પટેલ, દેશના રાજ્યના મુખ્યમંત્રી અને વિઝનરી નેતા, વિશ્વ નેતા એવા નરેન્દ્ર મોદી વડાપ્રધાન, એમનો વિકાસ એટલો બધો વિકાસ થયો હોય કે તમે જો તો તમને ખ્યાલ આવે કે વિકાસ કોને કહેવાય. આદતન વિકાસ થયો હોય. કોંગ્રેસના નેતાઓ તો કહી રહ્યા છે કે આ વખતે અમારી તાલુકા પંચાયત રાહમાં બનશે. કોંગ્રેસના ઉમેદવારો મળતા નથી. પપ્પા મારે હજી આ છેલ્લે દાડે ઉમેદવારો લાવી ગોતી ખેંચી લાવીને ફોર્મ ભરાયા, ઉમેદવાર જ નથી મળતા ને. શું પ્રમુખ તમે પણ આજે ખુશ છો? શું કહેવા માંગો? પ્રથમ તો હું દેશના વડાપ્રધાન શ્રીનો આભાર માનીશ કે વાવ-થરાદ જિલ્લો જે નવરચિત વાવ-થરાદ જિલ્લો બન્યો છે એની અંદર નવરચિત રાહ તાલુકો બન્યો છે અને રાહ તાલુકાની અંદર પ્રથમ વખત ઇલેક્શન આવી રહ્યું છે. ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ
બહુ ઉત્સાહથી રંગે ચંગે આ ચૂંટણીનો જે રંગમાં જામ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે મારા કાર્યકર્તાઓ ઉપર કે અમે 16 તાલુકા પંચાયત સીટો અને 2 જિલ્લા પંચાયત સીટો ભવ્ય રીતે જીતવાના છીએ. આ વખતે ભાજપ સરકારે યુવાને વધારે આગળ કર્યા છે, શું કહેશો? તમે પણ યુવાન છો. અ, ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે દેશની અંદર 65% લોકો જે છે એ યુવા વર્ગ છે. એના માટે અમારી પાર્ટીએ જે નક્કી કર્યું છે કે યુવાનોને તક આપવી જોઈએ. ભવિષ્યમાં જો ભાજપ હોય તો 50-60 વર્ષ સુધી જો ભાજપને ચલાવવું હશે તો યુવાનો જોઈશે. એના માટે અમે યુવાનોને તક આપી છે. આ હતા આપણી સાથે દાનાભાઈ માળી અને પ્રમુખશ્રી, જ્યારે અહીંયા સતત કહી રહ્યા છે કે અમે જ્યારે રા તાલુકાની અંદર ભાજપની સરકાર બનાવશું અને સીટો પણ લાવશું. રા તાલુકામાં આજે ત્યારે અહીંયા છેલ્લો દિવસ છે મતદાનનો, જ્યારે આપણી સાથે અહીંયા મહિલા શક્તિ પણ જોડાણા છે. ક્યાંથી આવો છો તમે? અમે ડેલકોટ તમે ડેલનપુર થી આવો છો. આજે શેમાં ફોર્મ ભર્યો છે? અપક્ષનું ફોર્મ ભર્યું. અપક્ષમાં શું શું કામ કરશો? અપક્ષમાં જીતી નાખશો? એ બધા કહેશે એ કામ કરશે બધા. ગામના બે કામ કહેશે એ કામ કરશે બધા. તમારા સાથે કેટલા લોકો આવ્યા છે? અમારા લોકો સાથે રેપરાપાને બીજા અમારા ભાઈ અમારા કીધું અમારા ગામના બે ગામના બધા ટોળું ગયો અમારે બધા. ખૂબ સરસ. ક્યાંથી આવો છો તમે? ગેલનપુર. શેમાં તમારે ફોર્મ ભરેલું છે આજે? અમારે પતિનું આજ શ્રી ચીટલી પતિનું ફોર્મ ભરેલું છે પક્ષમાં. પલાસરા તાલુકા પંચાયત બે ગોમાં ભાજપની ટિકિટ છેલ્લા સુધી મોકવાના પ્રયાસ ચાલુ હતા. છેલ્લા સુધી અહીંયા આવતો મારી ટિકિટ કપાઈ ગઈ. એના લીધે અપક્ષમાં લોકો કે આપણે ચૂંટણી તમને લડાવી છે, તમને વોટ આપવા છે, ટિકિટને નહીં આલવા. એના લીધે બે ખૂબ આગ્રહના હિસાબે આજે ફોર્મ છેલ્લે ભરવું પડ્યું. તમે કયા પક્ષમાં ટિકિટની માગણી કરી હતી? ભાજપ શું 15 વર્ષથી હું ભાજપમાં જોડાયેલો. 100% તમને જીત ખરી? હા 100%. હા 100%. બે ગોમાં કીધું કે તમને અમારે વોટ આપવા, ભાજપને વોટ નથી હવે આપવાના, વોટ તમને મળશે. કેટલા વર્ષથી ભાજપમાં જોડાયેલા? 15 વર્ષથી જોડાયેલો. ટિકિટ નહીં આપી એ નારાજ? હા એ નારાજ. અમારા સસરા ભાજપમાં જન્મના હતા ભાજપમાં. એ નારાજગીને કારણે તમે આજે અપક્ષમાં ફોર્મ ભર્યું. અપક્ષમાં ફોર્મ ભર્યું. તમે જોઈ ગામના લોકોના કહેવાથી. હા, તમે જોઈ શકો છો અહીંયા અપક્ષમાં મહિલા શક્તિ દ્વારા ફોર્મ પણ ભરવામાં આવ્યું છે. કેવી આનંદ છે, ખુશી છે ખરી? આ ખુશી હતી. જ્યારે અહીંયા ભાજપની અંદર ટિકિટ ન આપવાને કારણે જ્યારે આજે અપક્ષમાં ફોર્મ ભરવામાં આવ્યું છે. અમીર સુતાર, વાવથરા, બનાસકાંઠા.